વિદ્યાર્થી મિત્રો, હું મનીષ પંચાલ. હવે સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 2. અહીંયા દાખલામાં બે ખાના આપેલા છે, જેમાં દૈનિક વેતન અને કારીગરોની સંખ્યા, તેના પરથી આપણે દાખલો ગણવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600. એ જ રીતે કારીગરોની સંખ્યાને આપણે આવૃત્તિ એટલે કે FI તરીકે દર્શાવીએ છીએ, જેને 12, 14, 8, 6 અને 10 તરીકે રકમમાં આપેલી છે. ત્રીજું ખાનું આપણે બનાવીએ છીએ મધ્ય કિંમત. મધ્ય કિંમત શોધવા માટે નીચેની ગણતરી ખાસ ધ્યાન રાખવાની. અધસીમા એટલે કે 500 ને અધસીમા વત્તા 520 ને ઉધ્વસીમા કહેવાય, ભાગ્યા 2 કરીએ તો તમને મધ્ય કિંમત મળી જાય. હું એકનું કરીને શીખવાડું છું, બાકીની મધ્ય કિંમત તમારે શોધવાની. 500 520 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 1020 ભાગ્યા 2 એટલે કે એનો મતલબ 510. આ પહેલા વર્ગની મધ્ય કિંમત આવી 510. તો બીજાની શું આવશે? તો તમને મેં કીધું હતું કે ડિફરન્સ જેટલો હોય, વર્ગ લંબાઈ જેટલી હોય. વર્ગ લંબાઈ શોધવાનું સૂત્ર કયું? તો વર્ગ લંબાઈ શોધવા માટે યાદ રાખવાનું, મોટી સંખ્યા એટલે કે ઉધ્વ માઇનસ અધ બરાબર 20. એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે? 20. તો જે બી મધ્ય કિંમત છે એમાં 20 ઉમેરતા જઈએ તો તમને બધાની મધ્ય કિંમત મળી જાય. 530, 550, 570 અને 590. આ સરળતાથી મળે. હવે ચોથું ખાનું છે UI. તો UI એ કઈ પદ્ધતિથી દાખલો ગણવાનો છે? તો આને આપણે વિચલનની રીતથી કહીએ. તેમાં XI, તો બધી સંખ્યાને XI કહેવાય. એ તો આપણે આમાંથી કોઈ પણ સંખ્યાને ધારી શકીએ, પરંતુ બરાબર વચ્ચેની સંખ્યાને ધારીએ તો દાખલો ગણવામાં સરળતા રહે, જેથી બરાબર મધ્યની કિંમતને આપણે 0 લઈએ. XI એટલે 510, 530, 550 આ બધી XI કહેવાય, પણ એ ફક્ત 550 જ કહેવાય. તો આની ગણતરી જોઈ લઈએ. UI શોધવા માટે આપણે પહેલાંની જોઈએ તો 510 માઇનસ એ એટલે 550 ભાગ્યા H આપણે શોધેલો છે વર્ગ લંબાઈ 20, એટલે અહીંયા લખી દઈએ 20 ભાગ્યા 20. તો જવાબ આવશે -40 ભાગ્યા 20 એટલે કે 20 દુ 40 એટલે માઇનસ. હવે જુઓ, -2 પછી સીધા આવે -1, એના પછી તરત 20 0 એટલે કે 0 -1 2. તો એના પછી શું આવશે? તો 1 અને 2 જ આવે. એનું કારણ છે કે સમય રેખા તમે જુઓ તો સમય રેખામાં આ રીતે તમને દર્શાવેલું. હવે આપણે ત્રીજું ખાનું છે. આપણે ગણતરીમાં ત્રીજું ખાનું, પહેલું, બીજું ને ત્રીજું, બે ખાના તો ચોપડીમાં આપેલા જ છે. રકમ FIUI એટલે કે 12 દુ 24, 14 એકા 14, 8નો ગુણાકાર 0 પાસે એટલે 0, 6 એકા 6, 10 દુ 20. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, મેં રકમ પછી એટલે કે ટેબલમાં 2 લીટીઓ છોડેલી છે. એનું ખાસ કારણ છે કે અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ. માઇનસનો સરવાળો કેટલો આવે છે? 4 ને 4 8 અને 2 ને 1 3. પ્લસનો સરવાળો 20 ને 6 26. એટલે 2 લીટી છોડી છે. અને હવે આમાં માઇનસની સંખ્યા 38 છે, પ્લસની 26, એટલે કે 8માંથી 6 જાય તો 2, 3માંથી 2 જાય તો 1. એટલે એનો જવાબ શું આવશે? તો મોટી સંખ્યા 38 છે ને એની નિશાની માઇનસ, એટલે આપણો જવાબ આવશે -12. સૂત્ર લખતા પહેલાં એની બધી જ કિંમત લખવી જરૂરી છે. એ એટલે 550, જેથી કરીને દાખલામાં ભૂલ ન પડે. સિગ્મા FIUI -12 સિગ્મા FI આપણે કરવાનું બાકી છે. તો સિગ્મા FI આવશે 4 ને 2 6, 8 ને 6 14, 14 ને 6 20, વધી પડી 2, 2 ને 3 4 ને 5 એટલે કે 50. હવે સૂત્રમાં બધી રકમ મૂકી દઈએ. એ એટલે 550 સિગ્મા FIUI -12, સિગ્મા FI આવશે 50 અને વર્ગ લંબાઈ છે આપણી 20. 550 પ્લસ માઇનસ -12
ગુણ્યા 20 ભાગ્યા 50 550 12 દુ 24 માઇનસ 50 0 0 જતા રહે એટલે વધ્યું શું 550 માઇનસ 24 ભાગ્યા 5. હવે ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો 550 ભાગ્યા માઇનસ 24 ભાગ્યા 5 કરવાના 24 ભાગ્યા 5 કરીશું 24 ભાગ્યા 5 24 ભાગ્યા 5 આપણે તમારે ચોપડીમાં કે રફ પેજમાં તમારે ખાસ કરી લેવાના જેથી કરીને તમારે ભૂલ ન પડે. 24 ભાગ્યા 5 આવે છે 4.8 એટલે કે 550 માઇનસ 4.8 24 ભાગ્યા 5 કરીએ એટલે 4.8 આવે. હવે ધ્યાન રાખવાનું ખાસ ધ્યાન રાખવાનું પોઈન્ટમાં બાદબાકી કરો તો ખાસ ધ્યાન રાખવાનું જેથી કરીને ભૂલ ના પડે એટલે ધ્યાન રાખવું કરીને દેખાડું છું. 550 માઇનસ પોઈન્ટ અહીંયા 0 છે કેમ કે પોઈન્ટ પછી 8 છે એટલે કે અહીંયા 8 અને અહીંયા 4. હવે ધ્યાન રાખો 0માંથી 8 ના જાય તો 10માંથી 8 જાય તો 2 9માંથી 4 જાય તો 5 અહીંયા એક કપાઈ જાય એટલે કે 4 4 અને અહીંયા 5 તો જવાબ આવશે 545.2. જવાબમાં ખાસ ધ્યાન રાખવાનું બાદબાકી ખોટી આવશે તો આખો દાખલો ખોટો પડશે તેથી ખાસ ધ્યાન રાખવાનું. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ્સમાં મને જણાવજો. આભાર.